તમે બધાએ મેંદાની કચોરી તો ખાધી જ હશે, પણ આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર એવી લીલવાની કચોરી બનાવીશું. આ લીલવાની કચોરી તમે એક વખત બનાવશો ને તો આ રીતે ઘઉંના લોટમાંથી જ બનાવશો એટલી મસ્ત બનશે. તો એના માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલી લીલી તુવેરના દાણાને કાઢીને મિક્સર જારમાં એડ કરી લઈશું. આદું, લીલું લસણ અને 3 મરચાંને સરસ રીતે પીસી લઈશું. હવે 2 ચમચી તેલને ગરમ કરીને હવે એની અંદર હિંગ, હળદર અડધી ચમચી એડ કરીશું. પીસેલી તુવેરવાળો મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. ઢાંકીને 5 થી 7 મિનિટ કુક કરી લઈશું. હવે 2 ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો એડ કરી લઈશું. ના હોય તો 1 ચમચી તેલની અંદર બેસનને રોસ્ટ કરીને એડ કરી શકો. 1 ચમચી વરિયાળી, 2 ચમચી સફેદ તલ, 2 ચમચી સૂકું ટોપરાનું છીણ, 1 ચમચી જેટલી કિસમિસને કટ કરીને એડ કરીશું. અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ખાંડ, 1 લીંબુનો રસ એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું. થોડીવાર સરસ રીતે મસાલો સતળાઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને લીલા ધાણા એડ કરીને મસાલાને ઠંડો કરીને મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું. હવે ઘઉંનો ઝીણો રોટલી કરીએ અને એ લોટ આપણે 2 કપ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી અજમો, 2 ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરતા જઈને એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું. તેલ લગાવીને લોટને 15 થી 20 મિનિટ રેસ્ટ કરીને મીડિયમ સાઇઝના બોલ્સ કરીને આ રીતે હાથની મદદથી પૂરી કરી લઈશું. તમે વણીને પણ કરી શકો. વચ્ચે તુવેરનો જે આપણે મસાલો બનાવ્યો એને ભરીને કચોરીનો શેપ આપી લઈશું અને લો ગેસની ફ્લેમ પર કચોરીને તળી લઈશું. ઉપર આવે એ પછી જ આ રીતે પલટાવીને ક્રિસ્પી અને આ રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. તો આપણી મસ્ત મજાની કચોરી તૈયાર છે. તીખી, ખાટી, મીઠી ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.